નમસ્કાર મિત્રો, જીપીએસસીમાં આપણે ગણિત માટેના લેક્ચર્સમાં નવા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે ફંડામેન્ટલ શીખી ગયા કે કઈ રીતે સરળ રીતે ગુણાકાર, પછી સ્ક્વેર એટલે કે વર્ગ, ક્યુબ, ઘન, રૂટ સ્ક્વેર એટલે કે વર્ગમૂળ, ક્યુબ સ્ક્વેર રૂટ ક્યુબ એટલે કે ઘનમૂળ એ આપણે શીખી ગયા ઇઝીલી, સરળ રીતે કઈ રીતે કરી શકાય. અને સરવાળા બાદ બાકી તો તમને જેમ પ્રેક્ટિસ કરશો એમ ઝડપથી આવડવા લાગશે, બરાબર. અને આ બધી વસ્તુ કોઈ પણ ગણિત છે એ એવી વસ્તુ છે કે પ્રેક્ટિસની વસ્તુ છે. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને ઇઝીલી બધું આવડશે. તો એક કહેવત છે અંગ્રેજીમાં, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી ઝડપથી તમે ગણી શકશો. તો હવે આગળ જે છે આપણે ચેપ્ટર 1 શરૂ કરીએ છીએ. હવેથી મારા લેક્ચર્સ રોજે એક સવારે 7 વાગે અને એક સાંજે 7 વાગે. પોસિબલ હશે તો કદાચ આમાં જો ચેન્જીસ હશે તો હું તમને કહીશ, પણ ડેઇલી હવે જે આવશે લેક્ચર્સ એ ડેઇલી આવશે. તો જો પોસિબલ હોય તો બંને લેક્ચર તમે સાથે મતલબ ઓન ટાઈમ જોઈ લેવા તમારે, જેથી કરીને આવનારી STI આસિસ્ટન્ટ મેનેજર પછી હજુ એક એક્ઝામ આવે છે, અથવા જીપીએસસી ક્લાસ 1-2 વગેરે જેવી એક્ઝામો જે જીપીએસસીમાં લેવાય છે, અથવા R&B આવવાની છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની, સિવિલ એન્જિનિયરિંગ માટે, મિકેનિકલ એન્જિનિયર માટે જે ભરતીઓ આવી રહી છે, એ બધી ભરતીઓ માટે જો ગણિતમાં જે બી તમને જરૂરી કન્સેપ્ટ, જરૂરી દાખલાઓ જે ગણાવવાની જરૂર છે એ તમને અહીંથી ગણાવી અને સમજાવી દઈશ. તમારે જેટલું બની શકે એટલી પ્રેક્ટિસ કરવાની છે કન્સેપ્ટ સમજીને, કેમ કે જેટલા તમે દાખલાની પ્રેક્ટિસ કરશો, હું તમને જેટલી બી રીત હશે બધી રીતોના દાખલા ઉદાહરણ સહિત તમને કરાવી દઈશ. ગણિતમાં તમારે જે કરવાનું છે એ પ્રેક્ટિસ કરવાની છે. હું તમને એક રીત લઈશ, એના રિલેટેડ 2 થી 3 દાખલા ગણાવીશ, જે તમે આઈ હોપ નોટ કરતા જશો, બરાબર. હવે ચેપ્ટર બાય ચેપ્ટર હાલશું. આપણે જે ગણ્યા હતા લગભગ 17 જેવા ચેપ્ટર હતા. એ 17 જેવા ચેપ્ટરમાંથી એક ચેપ્ટર જે ફંડામેન્ટલનું હતું એ ગયું. ફંડામેન્ટલનું ચેપ્ટર જે હતું એ ઓલમોસ્ટ 16 કે 17 ચેપ્ટર જ છે. હવે એમાંથી આપણે ચેપ્ટર 1 લઈએ છીએ. ચેપ્ટર 1 ગુસા અને લસા. અંગ્રેજીમાં ગુસાને કહેવાય HCF અને લસાને કહેવાય LCM, બરાબર. હવે અહીંયા HCF અને LCM એટલે કે લસા અને ગુસાની વચ્ચેનો તફાવત શું છે એ પહેલા હું તમને સમજાવી દઉં કે ગુસા એટલે શું કે ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ, બરાબર. અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે તમને કદાચ એવું લાગતું હોય કે સાહેબ તો આ બધું શું ભણાવે છે અને બહુ ધીમા હાલે, તો તમે 2x કરી નાખો, અથવા તો સ્કીપ કરી દો આ પાર્ટ. જો તમને આ વસ્તુ કોમન વસ્તુ ખબર હોય તો સ્કીપ કરી દેવું. તમને એવું લાગે કે સ્કીપ કરવા જવું છે તો થોડુંક આગળ વધીને તમારે જે એક્ઝામ્પલ ગણવા છે, જે કન્સેપ્ટ સમજવો છે, ત્યાં ડાયરેક્ટલી જતા રહ્યો. જરૂરી નથી કે તમે આખો લેક્ચર જોવો એમ. આ તો જે એકદમ 0થી શરૂઆત કરે છે, હું તો ત્યાંથી જ ભણાવીશ ને. જેમને કંઈ નથી આવડતું એવું સમજીને જ હું 0થી શરૂ કરીશ. તમને એવું લાગે કે તમે એક લેવલ ઉપર છો, તમારે સેકન્ડ પર જવું છે, તો તમે ડાયરેક્ટ ત્યાંથી ત્યાં જઈ શકો એમ છો. ઓકે, તો ફિલહાલ માટે હું 0થી જ શરૂ કરી બધા ચેપ્ટર. તમને એવું લાગે કે આગળથી જોવા જેવું છે તો તમે આગળથી જોઈ શકો એમ છો. તો હવે HCF ને LCM લસા અને ગુસામાં ફરક શું હોય? હવે આપણે કોઈ પણ વસ્તુ સમજવી હોય તો એક ઉદાહરણથી સમજીએ. હવે પહેલા હું એક ઉદાહરણ લઉં, જેમ કે મેં લીધું 12 અને
18. હવે મારે આ બંનેનો ગુસા શોધવું. ગુસા. તો હવે ગુસા કઈ રીતે શોધી? 12 છે એના અવયવ કયા કયા થાય, મતલબ કે 12 ને કોના વડે ભાંગી શકાય? તો 12 ને 12 વડે ભાંગી શકાય. ઓકે. પછી 12 ને 6 વડે ભાંગી શકાય. 12 ને 4 વડે બી ભાંગી શકાય, તો 3 વડે બી ભાંગી શકાય, 2 વડે બી ભાંગી શકાય અને 1 વડે બી ભાંગી શકાય, જેથી કરીને પૂર્ણાંક મળે. બરાબર. હવે બીજું એમ છે કે 18 વડે ભાંગી શકાય, 9 વડે બી ભાંગી શકાય, 6 વડે બી ભાંગી શકાય, 6 તેરી 18, તો 3 વડે બી ભાંગી શકાય. બરાબર. 2 વડે બી ભાંગી શકાય ને 1 વડે બી ભાંગી શકાય. હવે એણે શું કીધું? ગુરુત્તમ, એટલે કે મોટામાં મોટું, બિગર, હાયર. બરાબર. તો આમાંથી તમે જો કે એમાં સામાન્ય કયા કયા છે, કોમન કયા કયા છે? આ એક અને આ એક બંનેમાં આવે, કોમન છે. 2 2 બંનેમાં આવે, કોમન છે. 3 3 બંનેમાં આવે, કોમન છે. 4 અહીંયા નથી તો આ નહીં લઈએ. 6 6 અહીંયા કોમન છે. 9 નથી, 18 નથી. તો અહીંયા મોટામાં મોટી એવી સંખ્યા કઈ છે કે જે મેક્સિમમ, મતલબ એવી જે બંનેમાં હોય, કોમન કઈ છે? આ છે 6. બરોબર. તો 12 એન્ડ 18 એનો ગુસા શું થશે? 6. કેમ કે બંનેમાં કોમન છે અને મોટામાં મોટું છે. રેડી? સમજાઈ ગયું? આઈ હોપ સમજાઈ ગયું છે. હવે હું તમને સેમ એક્ઝામ્પલ માટે લસા શીખવાડું. બરોબર. કે 12 અને 18 આ બંનેનો લસા. હવે અહીંયા લઘુત્તમ કીધું છે અને અહીંયા અવયવી માટે છે, મલ્ટિપલ. મલ્ટિપલ અહીંયા જે એફ છે ને એ ફેક્ટર માટે છે. ફેક્ટર, આપણે એના ફેક્ટર્સ પાડ્યા, આ ફેક્ટર્સ પાડ્યા આપણે. બરાબર. અને અહીંયા મલ્ટિપલ છે, મલ્ટિપલ કે મલ્ટીપ્લાય બાય 1 2 3 4 5. તો 12 છે એને હું 1 થી મલ્ટીપ્લાય કરું તો આવે 12, 2 થી કરું તો 24, 3 થી કરું તો 36, 4 થી કરું તો 48, 60, 72, 72 12 7 84, 12 96, 108, 120. આપણે ત્યાં સુધી લીધું, 12 દાણે 120. 18 નું લઉં. 18 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 108 અને 138. ના ના, 138 તો પછી આવશે. 116, 124, સોરી. 126. બરાબર. અને પછી કદાચ 138 ના 34 મે બી. આ લઈ જાઓ દી, મને નથી ખબર. બરાબર. હવે આમાંથી આપણે જવાનું છે લસા. તો જોઈએ. 12 આમાં છે, નથી. 24 આમાં છે, નથી. 36 અહીંયા બી છે અને અહીંયા બી છે. બરાબર. પછી અહીંયા 48 અહીંયા નથી, 60 અહીંયા નથી, 72 અહીંયા બી છે અને અહીંયા બી છે. બંનેમાં 72 આવ્યો. 84 નથી, 96 નથી, 108 અહીંયા બી છે અને અહીંયા બી છે. તો આમાં તો કોમન તો ઘણા નીકળ્યા. જ્યારે મલ્ટીપ્લાય કર્યા 12 ને 1 2 3 4 5 6 7 મલ્ટિપલ કર્યા, મલ્ટિપ્લિકેશન કર્યું, ત્યારે આપણને 36 72 108 કોમન મળ્યા. પણ અહીંયા આપણને શું કીધું છે? લઘુત્તમ, લીસ્ટ, નાનામાં નાનું કોમન મલ્ટિપલ. નાનામાં નાનો કોમન મલ્ટિપલ કયો છે? 36. તો 12 અને 18માં કોમન કયું થયું? 36. તો લસા શું થાય? 36. ઓકે. હાલો હજુ એક એક્ઝામ્પલથી સમજીએ. બરાબર. હવે હું અહીંયા ગુસા લખી દઉં અને અહીંયા લસા લખી દઉં અને અહીંયા રકમ લખીશું. તો આપણે કયા કોના કોના ગોતીએ ખબર છે?
72 અને 90. તો 72 અને 90. તો 72 ને કોના કોના વડે ભાગી શકાય? તો 72 ને 72 વડે તો ભાગી શકાય. 72 ના અડધા થાય 36. 36 દુ 72. પછી 24 તેરી 72. એને બીજા કોની વડે ભાગી શકાય? 18 6 18 ચોક 72. પછી 12 6 72. તો 7 9 7 9 એટલે 9 થી બી ભાંગી શકાય. 8 9 72. તો 8 થી બી ભાંગી શકાય. હવે 8 થી ભંગાતું હોય તો 4 થી ભાંગી શકાય. 3 9 થી ભાંગી શકાય તો 3 થી બી ભાંગી શકાતું છે. અને 2 થી ભાંગી શકાય, 1 થી ભાંગી શકાય. બરોબર. હવે આવી ગયો 9 90. તો 90 ને કોની વડે ભાંગી શકીએ? 90 ને 90 થી તો ભાંગી શકાય. અડધા કરીએ તો 45. હવે 18 પંચા 90. એની પહેલા આવશે 30. 30 પછી 18 પંચા 90. 20 થી તો ન ભાંગી શકાય. પછી 15 12 13 14 થી નહીં ભાંગી શકાય. 15 પછી આવશે 10. પછી 9 થી બી ભાંગી શકાય. પછી 6 થી બી ભાંગી શકાય. પછી જો આમાં જોઈએ આવશે 3 2 1. હવે સેમ વસ્તુ લસા માટે બી જોઈ લઈએ. 72 અને 90 ના અવયવીઓ મતલબ મલ્ટિપ્લિકેશન. તો હવે 72 ને 1 વડે ગુણો તો 72 જ આવશે. 2 વડે ગુણો 144 આવશે. 3 વડે ગુણો તો 216 અને 216 72 6 ને 2 8 7 ને 8 અને 2 ના 2. હજુ જો 72 વડે ગુણી નાખું તો 7 ને 2 90 એટલે કે 0 1 8 2 16 ના 6 પડી 1 એટલે કે 360. અને હજુ જો લઉં તો 40 સામે ગયા 32 432. 9 9 નો ઘડિયો તો યાદ જ હોય. 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 9 પંચા 45 54 63. ઓકે. તો હવે આમાંથી આપણે કોમન ગોતીએ. છે તો સામાન્ય, બરોબર. કોમન કોણ છે એ જ ગોતવાના છે આપણે. તો આમાં એક સામાન્ય. ચલો આને હું અલગ પેનથી તમને દર્શાવું જેથી કરીને તમને યાદ રહે. 1 કોમન 1 કોમન 2 કોમન 2 કોમન 3 કોમન 3 કોમન 4 નથી 6 નથી 8 નથી 9 કોમન 9 કોમન 10 નથી 12 નથી 15 નથી 18 કોમન 18 કોમન 24 24 30 30 36 નથી 45 90. તો છેલ્લા કયા વધ્યા આપણી પાસે? 18. જે મોટામાં મોટી કોમન સંખ્યા છે એ કઈ આવી? 18. તો 72 અને 90 નો ગુસા શું થશે? 18 થશે. ઓકે. સેમ વસ્તુ અહીંયા 72 અહીંયા નથી, 144 અહીંયા નથી, 216 અહીંયા નથી, 288 અહીંયા નથી, 360 અહીંયા છે અને અહીંયા છે. ઓકે. એની સિવાયનો કોમન નથી. તો નાનામાં નાનું લઘુત્તમ સામાન્ય અવયવ કયો થયો? 360. 72 90 નો લસા 360. હવે માની લો કે તમને એક્ઝામમાં જ્યારે ફોર એક્ઝામ્પલ હજુ હું તમને એક એક્ઝામ્પલ દેખાડું, તમને કન્ફ્યુઝન, તમને એવું થશે કે સાહેબ તો 3 સંખ્યા આપી હશે અથવા 4 સંખ્યા આપી હશે તો તમે કઈ રીતે ગણશો? તો આપણે એક એવો એક્ઝામ્પલ લઈ લઈએ. 12 18 24. તો આનો ગુસા ગોતીએ. તો
12 6 4 3 2 1 ની સિવાય નહીં આવે ને કોઈ ગુસા ગોતવાની વાત છે તો અને 18 માં લઈએ તો 18 9 3 2 1 ઓકે 6 भी આવશે અહીંયા 24 માં જો ગણીએ તો 24 8 24 છે તો 12 લઈએ પહેલા 8 6 4 3 2 1 जो गुसा ગોતીએ તો મેક્સિમમ એવી સંખ્યા મતલબ હાઈએસ્ટ સંખ્યા નંબર કે જે ત્રણેયમાં આવતું એક આવે છે એક આવે છે એક આવે છે 2 2 3 3 અહીંયા બી 3 4 અહીંયા આવે છે પણ અહીંયા નથી આવતું અહીંયા આવે છે 6 અહીંયા આવે ને અહીંયા બી આવે 6 6 6 હવે 12 અહીંયા આવે છે અહીંયા નથી અહીંયા છે 18 અહીંયા આવે છે અહીંયા નથી અહીંયા બી નથી બરોબર તો કયો થયો 6 ઓકે 6 કયો ત્રણેયમાં જે ગુસા છે એ શું થયો 6 હવે બંને માટે લસા લઈ લઈએ 12 18 24 હવે 12 નો ઘડિયો આપણે જે લખ્યો હતો એ જ કે 12 24 36 48 60 72 84 96 18 માટે 18 36 54 72 90 108 24 72 24 48 72 એટલું રાખીએ વધારે નથી લખવું તો હવે લિસ્ટ નાનામાં નાનો તો 12 ક્યાંય નથી 24 અહીંયા બી છે અહીંયા બી છે અહીંયા નથી 36 અહીંયા છે અહીંયા છે અહીંયા નથી 48 અહીંયા છે અહીંયા છે અહીંયા નથી 60 ક્યાંય નથી 72 અહીંયા બી છે અહીંયા બી છે અહીંયા બી છે તો બંનેમાં જે 72 આવે છે તો લસા શું થયો 72 ઓકે હવે આને થોડુંક ઈઝી રીતે ગોતીએ તો આપણી પાસે 2 થી 3 અલગ અલગ રીત છે આ આપણી બેઝિક મેથડ થઈ ગઈ લસા માટે હું પહેલા તમને શીખવાડી દઉં કે બેઝિક આ સમજવા માટે કે આપણે લસાનો એકચ્યુઅલ મિનિંગ શું છે મલ્ટિપ્લિકેશન્સ ગોતીએ છીએ એના હવે બીજી એક જે આપણે નાનપણમાં કરતા આવતા હતા જે શીખ્યા હતા 12 18 24 તો 2 વડે ભાંગી દીધા તો 6 અહીંયા 9 અહીંયા 12 હજુ અહીંયા 2 થી ભાગ આલશે તો અહીંયા 3 અહીંયા તો 9 ના 9 જ રહેશે અને અહીંયા આવશે 6 અને અહીંયા 3 થી ભાંગીશું તો 1 3 અને અહીંયા 2 તો હવે 2 2 3 3 2 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 તો કેટલા આવ્યા 4 12 36 72 લસા શું થઈ ગયો 72 એક આ રીત છે બરાબર છે હવે લસા ગોતવા માટેની જે એક આપણે બેઝિક મેથડ શીખી ગયા બીજી જે નાનપણમાં આપણે કરતા ત્યારની રીત શીખી ગયા હવે ત્રીજી રીત હું તમને શીખું કે 12 છે 18 છે અને 24 છે તો હવે હું એક કામ કરું કે આમાંથી મોટી સંખ્યા કઈ છે 24 તો 12 ભાગ્યા 24 કરીશ 18 ભાગ્યા 24 કરીશ અને 24 ભાગ્યા 24 કરીશ તો આ તો એક થઈ ગયું તો 6 તેરી 18 અને 6 ચોક 24 12 દુ 24 અને 12 એકા 12 તો શું આવ્યું 1/2 3/4
અને 1. ઓકે, તો હવે આમાંથી એલસીએમ લેવાનો છે કોનો? અંશનો. આમાં 1/1 તો હશે જ તે. અંશમાં શું છે? 1 3 1, બરોબર. હવે 3 સંખ્યાનો લસા લીધો છે. ઓકે, તો અહીંયા 3 સંખ્યા છે તો આનો લસા શું થશે? 3. એના ગુણ્યા આપણે મોટી સંખ્યા કઈ લીધી હતી? 24. આનો ગુણાકાર કરી નાખો એટલે હવે 72. એ આપણો થઈ ગયો લસા. બરોબર છે. આ થઈ આપણે ન્યુમરેટર મેથડ. આવું કઈ નામ નથી, આ મેં આપ્યું છે, ન્યુમરેટર મેથડ. બરોબર. હવે આની સિવાયને હજુ એક ટ્રીક છે, ટ્રીક તો નહીં પણ એ મે બી તમને થોડુંક અઘરું પડી શકે કે 12 18 24 તો 3 ગુણ્યા 4 એટલે કે 3 ગુણ્યા 2 ની 1 ઘાત. એ જે ઘાત વાળું છે પણ એ તમને એ આ સેમ વસ્તુ થઈ ગઈ, આ વાળી વસ્તુ થઈ ગઈ સેમ, કે તમે આ રીતે કરો છો અને એમાંથી તમે જે હાઈએસ્ટ લેવલ હોય એ તમે લ્યો છો. એની કરતાં બેટર તો આ જ રહેશે, ન્યુમરેટર વાળી. અને જો તમને આ ન ફાવે તો આ જે નાનપણ વાળી જે રીત હતી ઇઝી તમને એ બે પડશે. આ રીત હું તમને આગળ શીખવાડી દઈશ, ચિંતા ન કરતા. ઓકે, હવે તમને એકાદ બે એક્ઝામ્પલ આપી દઉં જેથી કરીને તમને સમજાઈ જાય. હવે માની લો કે 4 સંખ્યા છે, 24 36 72 અને 90. આનો લસા ગોતવાનો છે આપણે. તો મોટામાં મોટી સંખ્યા છે 90. 24 ભાગ્યા 90, 36 ભાગ્યા 90, 72 ભાગ્યા 90, 90 ભાગ્યા 90. હવે આ તો એક જ થશે. હવે અહીંયા 18 ચોક 72, 18 પંચા 90, તો અહીંયા આવ્યા 4/5. 18 તેરી 18 દુ 36, 18 પંચા 90, 2/5. અહીંયા 24 તો 15 ચોકું 15 છગ 90 અને 6 ચોક 24, 4 અને અહીંયા 15, 4/15. ઓકે, હવે આમાં અંશમાં શું આવ્યું? 4 2 4. મોટી સંખ્યા કઈ લીધી આપણે? 90. એમાં લસા કોનો? 4 2 4, તો લસા શું થશે? 4. 9 ચોક 72. તો હું આવ્યો સોરી 9 ચોક 36, 9 8 9 72 થાય અને 0 નો 0. હું આવ્યો લસા 360. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ તરીકે આપણે લીધા 15 નો ગુણાંક જોઈએ તો 15 45 120 અને હજુ એક લઈ લઈએ. શું લઈશું? 360. અહીંયા ચાલો. ઓકે, હવે 360 મોટી સંખ્યા છે તો 15 ભાગ્યા 360, 45 ભાગ્યા 360, 120 ભાગ્યા 360, 360 ભાગ્યા 360. હવે તમને આ ખબર પડી જાય તો આ કરવાનો બેટા. અહીંથી તમારે એક જ લખી નાખવાનું, ખબર છે એની વડે જ ભાગ્યા. તો આ 0 0 કે 12 તેરી 36, 1/3. 15 તેરી 45 પણ 60 વડે નહીં ભાગીએ કાંઈ, તો 8 9 9 ચોક 36 એટલે કે 45 ગુણ્યા 2 90, તો 8 45 8 ડાયરેક્ટ ઉડી જાય છેદમાં 8. અને 15 36 18 દુ 36 ગુણ્યા 10, તો અહીંયા 9 અને અહીંયા 5, તો એનો મતલબ 15 અહીંયા આવશે. 15 ને કેટલા વડે ગુણતો? તો 15 દુ 30 એટલે કે 320, 15 ચોકું 60 એટલે કે 24, તો 1/3.
અહીંયા 8 આવી ગયા, અહીંયા 1 છે, 1/24. જોયું, ગુણાકાર આ રીતે સરળતાથી કરી શકાય કે 15 દુ 30 કર્યા, તો એનો મતલબ અહીં 20 મૂકી દો તો અહીં 300 થઈ ગયા, તો 60 વધ્યા, તો 15 ચોકું 60, તો અહીંયા 360 મને મળી ગયા, તો અહીંયા 20 ને 4 24 થઈ ગયા. ઓકે, એ રીતે ઇઝીલી ગુણાકાર થઈ જાય. તો અહીંયા 24 આવી ગયા. હવે ઉપરનું જ લેવાનું છે 1, અને અહીંયા છે 360 ગુણ્યા લસા 1 નો 1, 360 જવાબ આવી ગયો આપણો. ઓકે, હવે એક બીજી રીતે છે, હજુ એક રીત છે, રેશિયો મેથડ. રેશિયો મેથડ એમાં કેવું હોય કે માની લ્યો કે અહીંયા 12 છે અને અહીંયા 18 છે, તો આ બેનો રેશિયો હું જો લેવા જાઉં તો 2 અને 3 2:3 થઈ ગયા, કે 6 વડે જો ગુણી દઉં તો 6 દુ 12 થઈ જાય, 36 18 થઈ જાય, તો રેશિયો થઈ ગયો. તો હું 18 ને 2 વડે ગુણું અથવા 12 ને 3 વડે ગુણું, અથવા કહું છું ઓર, બરાબર. 12 તેરી 36, 18 દુ 36, તો આપણને શું મળ્યું? આ લસા. તો સાહેબ 3 સંખ્યા હશે તો હું તમને એક કામ કરું, હાલો 3 નહીં, હું તમને 4 સંખ્યા વાળું શીખવાડું. 12, 18, 36 અને 48, આનો લસા શું થશે? તો આનું તો આપણને ખબર આવે, આને 2/3 કરી નાખ્યું, અહીંયા શું આવ્યું? 36, બરાબર. તો ઉપરના 36 છે ને નીચે લઈ લીધા, તો હવે આમાંથી કોમન 1, તો આનું 36 જ લસા આવશે, બરાબર. ઉપરથી ઉતાર્યા 48, તો 12 તેરી 36 અને 12 ચોક 48, બરાબર. તો 36 ચોક કરું અથવા 48 તેરી કરું તો કેટલા આવે? 8 તેરી 24 નો ચોકડો, બધી પડી 2, 4 તેરી 12 ને 2 14, 144. લસા શું થયો? હવે આને તમે ગમે એ રીતે ગણી શકો, બરાબર છે. આપણે રેશિયો મેથડથી ગણી નાખ્યો કે 4 સંખ્યા હોય તો બી થઈ ગયું, કે પેલા આ બેનો રેશિયો લઈ લીધો, એનો લસા ગોતી નાખ્યો, પછી ઉપરથી સંખ્યા ઉતારી, એ બંનેનો લસા ગોતી નાખ્યો, એ બંનેનો જે લસા આવ્યો એ લસામાંથી પછી ઉપરની સંખ્યા બીજી ઉતારી, એ બંનેનો લસા ગોતી નાખ્યો, તો આપણને લસા મળી ગયો. તો જે તમને રીત સારી લાગે, આપણે 3 રીત શીખ્યા મેઇનલી. પહેલી રીત હું જે બેઝિક મેથડ છે એ તમને કન્સિડર એ માટે નથી કરતો કેમ કે એ તો તમારે ઇગ્નોર કરવા જેવી વસ્તુ છે, કે ન કરો તો હાલ છે એમ. એની સિવાયની 3 મેથડ શીખ્યા આપણે. કઈ કઈ? એક તો જે આ રીત નાનપણથી કરતા એ રીત, ઓકે. બીજી કઈ શીખ્યા? ન્યુમરેટર મેથડ. અંશ જે છે એને નીચે એને મતલબ કે જે મોટી સંખ્યા છે, મોટી એ સંખ્યા વડે ભાંગી નાખવાનું, અને જે અંશ જો છે એનો લસા લઈ અને મોટી સંખ્યા વડે ગુણી દેવાનો. એની સિવાયની એક આ રેશિયો મેથડ. તો આપણે 3 મેથડ કુલ શીખ્યા. હવે વારો આવે છે HCF નો, ગુસા. હવે ગુસા બી આપણે એ રીતે નો કાઢીએ કે, તો બેઝિક મેથડ આપણે શું શીખ્યા હતા, હું તમને અહીંયા એક ઉદાહરણ લખું, એ પ્રમાણે આપણે 2-3 જે બી રીત છે એ શીખીએ, બરાબર. જો કે ગુસામાં તો ખાલી 2 જ રીત છે, કે 216 અને 720, આ બેનો આપણે ગુસા કાઢીએ. તો 216 આપણે જેટલા ભાગ પાડીએ કે એ લેતા હતા, અને 72 આપણે લેતા હતા. તો 216 ભાગ પડે તો 216 થી ભાગીએ કઈ, 216 અડધા કરું તો 108, ભાગ્યા 3 કરું 7 તેરી ને 21 અને 16 8 16 એટલે 72, બરાબર. તો 72 આવે છે તો 36 આવી કે 54 બી આવી કે ને, કેમ કે 108 છે અહીંયા, તો 54 36 અને 27 અને અડધા, 54 અડધા 36 ના અડધા 18, 18 છે તો 9 બી આવી કે 6 બી આવી કે 18 છે તો 6 જાય 36 વાળો, 6 છે તો 4 આવી કે
નહીં, નો આવી શકે. હા 4 આવશે, 3 આવશે, 2 આવશે, 1 આવશે. 72 માં આપણે જોઈએ તો 72 એટલે કે 720. 720 છે તો 360, 360, 240, 180, 90, હજુ એક આવી છે 144, 120, 80, 72. 72 માંથી એમાંથી 72 વડે જાય તો 36, 24, 18, 90. ઓકે, એન્ડ સો ઓન, ઘણા નીકળશે. તો હવે આમાંથી જે મેક્સિમમ છે એ 72 અહીંયા બી છે અને 72 અહીંયા બી છે. હું તમને ડાયરેક્ટ દેખાડી દઉં કેમ કે આપણી પાસે ટાઈમ નથી અને ઇઝી મેથડ બી ગોતવાની. તો આપણે આનો HCF થાય છે 72. ઓકે, હવે આની ઇઝી રીત શું છે? ઇઝી રીત, પહેલા તો જે મોટી સંખ્યા છે ને 720 એને ભાગ્યા 216 કરી દો. ઓકે, તો 2 તેરી 6, 3 વડે ગુણી નાખું 216, તો 16 તેરીને 48 અને 3 દુ 6, 648. એને ભાગ્યા એમાંથી બાદ કરીશું તો અહીંથી 10 કો, અહીંથી 1, 72 માંથી 64 ડાયરેક્ટ કાઢું તો 7 અને 72. હવે અહીંયા જે 72 આવ્યા, આ જે આ સંખ્યા છે એમાંથી મેં આ સંખ્યા બાદ કરી ગુણીને, તો આટલી સંખ્યા આવી. તો હવે આ જે સંખ્યા છે ને એને હું અહીંયા મૂકીશ ભાંગવા માટે 216. બરાબર, તો અહીંયા શું આવશે કે 7 તેરીને 21. તો અહીંયા 216, 7 તેરી 21 અને 3 દુ 6 એટલે 216 આવી ગયા. 0 0 0. તો આપણો ગુસા શું થયો? અહીંયા આ 72 જે છે ને 72 એ આપણો ગુસા થયો. જ્યારથી 0 આવવાનું શરૂ થઈ જાય ને એ એની ઉપરની સંખ્યા આપણો ગુસા. તો HCF શું થયો અહીંયા? 72. ઓકે, હજુ એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, અને આ વખતે 3-4 સંખ્યા વાળું લઈએ સમજાય એ માટે. 72 આપણને સમજાય એ માટે આપણે લઈશું. તો બધેથી પહેલા લીધું 72, બીજું આવશે 480, ત્રીજું આપણે લઈએ 216. તો હવે મોટી સંખ્યા કઈ છે આમાંથી? 480. 480 એમાંથી આપણે જે કોઈ પણ બે સંખ્યા લઈએ તો 216 વડે ભાગી નાખીએ પહેલા. તો જો 216 છે એને હું 2 વડે ગુણીશ તો શું આવશે? 432. બરાબર, અને અહીંયા વચ્ચે આપણી પાસે 48, અને 48 પછી આ જે સંખ્યા છે એને આપણે ભાંગી નાખીએ અહીંથી 216. તો 216 એટલે 4 8 32 વધી જશે, ચોકે ચોકે 16. અને 8 દુ 16 એટલે 5, 5 ચોક 20. હા, અને હું 2 વડે ગુણી 4 વડે ગુણીશ તો ચોકે ચોકે 16 અને 4 8 32 એટલે 3 એમાં એડ થઈ જશે એટલે કે 192. અહીંયા આવ્યા 24 વધશે. બરાબર, ડાયરેક્ટ છે, મેં કોઈ જાદુ નથી કર્યો. હવે અહીંયા કેટલા છે? 48. અહીંયા કેટલા છે? 24. અહીંયા 48 મૂક્યા, 24 ગુણ્યા 2 કરું તો આવી ગયા 48 અને અહીંથી ગયા 0 0. તો આપણને શું મળ્યો લસા? 24. હવે એ 24 અને મોટી સંખ્યા કઈ વધી? 72. આ બંનેનો ગુસા 24 થયો, અહીંયા 72 મૂક્યા જે અહીંથી બાકી હતા. તો 24 તેરી 72, 0 0. ઓકે, પેલા બે મોટી સંખ્યા લીધી, એ બે મોટી સંખ્યામાંથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાંગી દીધી, એમાંથી આપણને એક ગુસા મળ્યો, અને એ જે ગુસા મળ્યો એને જે વધી હતી સંખ્યા એની સાથે આપણે ગુસા ગોતો અને આપણને 24 મળી ગયો. તો અહીંયા શું થશે? ગુસા
24. ઓકે, આ રીતે આપણને સમજાઈ ગઈ છે. ઓકે, એટલે ઓલમોસ્ટ આપણે ગુસા માટે 2 રીત શીખ્યા અને લસા માટે 3 રીત શીખ્યા. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઝડપથી તમે ગુસા લસા કાઢી શકશો. આનો યુઝ મોસ્ટ ઓફ બીજા સમજવા માટે, બીજા દાખલાઓ ગણવા માટે થશે. હવે માની લો કે તમને ફ્રેક્શનમાં નંબર આપ્યા છે કે 1/, હું તમને ઉદાહરણથી શીખવાડું કે 4/9, 3/7 અને 5/8. આનો આપણે HCF ગોતવો છે, એટલે કે ગુસા. તો કઈ રીતે ગોતશું? તો HCF ગોતવાનો પહેલા 4, 3, 5 માટે. ઓકે, અને LCM ગોતવાનો છેદમાં 9, 7, 8 નું. ઓકે, હવે અહીંયા તમને એક સમજાવી દઉં કે જ્યારે પ્રાઇમ નંબર હોય ને, પ્રાઇમ કે જેને કોઈ વડે ભાંગી નહીં શકાય, એકબીજાના પ્રાઇમ, બરોબર, તો એનો ગુસા હંમેશા એક જ થશે. તો અહીંયા 1 આવી ગયો. હવે 9, 7 અને 8 એનો ગુસા બધા ત્રણેય એકબીજાથી અલગ છે, એકબીજા વડે ભાંગી નથી શકાતો. તો 7, 9, 63 અને 63, 8, 6, 8, 48 અને 8, 3, 24, 48 ને 24 એટલે કે 504. બરોબર, તો 504 આ એનો ગુસા થયો. તો સમજાણો આપણે શું કર્યું કે જ્યારે ગુસા જોઈએ છે તો ઉપરના જે અંશના જે સભ્યો છે, નંબર છે, એનો HCF લીધો અને જે નીચેના નંબર છે એનો આપણે છેદ માટે ગુસા લીધો, સોરી લસા લીધો, અને આપણને ગુસા મળી ગયો. હવે સેમ લસા માટે 4, 3, 5 આનો લસા લેશું અને છેદમાં આવશે 9, 7, 8 નો ગુસા. હવે આ તો ત્રણેય એકબીજાથી અલગ છે, એનો ગુસા 1 થઈ જશે. ઓકે, અને ઉપર 4, 3, 12, 5, 60. તો 60 ના છેદમાં 1 એટલે કે 60. આ એનો લસા થઈ ગયો. ઓકે, આનું સૂત્ર એક સિમ્પલ યાદ રાખી લઈએ. એના છેદમાં B, C ના છેદમાં D, E ના છેદમાં F. તો HCF માટે HCF ઓફ A, C, E અને છેદમાં આવશે LCM ઓફ B, D અને F. હવે LCM માટે LCM ઓફ A, C, E છેદમાં HCF ઓફ B, D, F. ઓકે, તો આ આપણો કન્સેપ્ટ હતો, એકદમ સિમ્પલ, સાદો. હવે આવતા લેક્ચરમાં હું તમને એક્ઝામ્પલ્સ ગણાવીશ થોડાક, બરાબર, જેથી કરીને તમારે એક પ્રેક્ટિસ થઈ જાય કે દાખલા કઈ રીતના પૂછાય છે LCM HCF માંથી ડાયરેક્ટલી. અને હું મોસ્ટલી જીપીએસસીના જે ક્વેશ્ચન્સ હશે, જીપીએસસીના જે ક્લાસ 1, 2, DYSO, મામલતદાર અથવા તો PI, STI આવી એક્ઝામમાં પૂછાયેલા જે ક્વેશ્ચન છે કે નહીં, એ બધાનું હું તમને સોર્ટ આઉટ કરી દઈશ અને 1 by 1 આજે સાંજે જ તે જ્યારે બીજો લેક્ચર હશે ને આજનો, આજે 7 વાગે આ સવારે અપલોડ થશે અને સાંજે 7 વાગે એક્ઝામ્પલ્સ. અને તમને કોઈ પણ ક્વેરી હોય કે કઈ બુક લેવી વગેરે કંઈ પણ, તો જસ્ટ કોમેન્ટ કરી દો, આપણે કોમેન્ટથી જ વાતો કરશું. હું તમને એની પછીનો જે લેક્ચર આવશે નેક્સ્ટ, તમારી કમેન્ટ આવશે તો એ કમેન્ટના મોસ્ટ ઓફ સોલ્યુશન્સ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે. તો આ સવારે 7 વાગે આ લેક્ચર અપલોડ થશે અને આની પછીનો જે લેક્ચર છે બીજો એ સાંજે 7 વાગે. હવે રોજે આ જ રહેશે, ડેઇલી તમે રોજે આ પ્રેક્ટિસ કરો, હરખાઈ મેથ્સ કરો, જેથી કરીને તમારા 25 માર્ક્સ, જો 200 માર્કની 200 માર્ક્સનું પેપર હોય તો, અને 400 માર્કનું પેપર હોય તો 50 માર્ક.
લોકો એક માર્ક માટે રહી જઈશ 25 માર્કને જવાનો દેવા અને ઝડપથી સરળ રીતે મેળવી શકાય એવા માર્ક છે. તો પ્રેક્ટિસ કરો અને કીપ રીડિંગ, કીપ લર્નિંગ, ઓલ ધ બેસ્ટ. પ્રિપેર કરો બેસ્ટ અને પાસ થઈ જાઓ. સારું ચાલો.